श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तकीर्त्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने गुरु पूर्णिमा पर्वना जय स्वामी नारायण। आजना प्रवचनનો विषय प्रमुख स्वामी महाराजनी जे वाणीનો प्रभाव केवो હતો તો તેના વિશે આજે આપણે સમજવાનું છે। અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આમ તો તેમનું ઋણ આપણે ચૂકવી શકીએ તેવા સમર્થ નથી, શક્તિમાન નથી, પરંતુ તેમના પ્રસંગો અને ચરિત્રોનું જો આપણે આચમન કરીએ તો આપણા જીવનની અંદર એક પ્રકારે આપણે આગળ વધી શકીએ કલ્યાણ માર્ગની અંદર। અને આપણા જીવનમાં એવા ગુણો આવે કે સત્પુરુષના ગુણો છે તે આપણામાં પણ આવે। તો મહાન પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વાણીનો કેવો પ્રભાવ જોવા મળે છે એ આજે આપણા પ્રવચનની અંદર માણવાના છીએ। સાહિત્યકાર E.M. ફોસ્ટરે એમના શબ્દોનું એક સરસ મજાનું લખેલું છે કે જીવનનું મધુ છે, શબ્દો રહ્યા ને એ જીવનના મધુ છે। પ્રમુખ સ્વામી મહારાજને પણ જે કોઈ મુમુક્ષુ હરિભક્ત હોય કે બિન સત્સંગી હોય કે ગુણભાવી હોય તો એ જે સાંભળનાર હોય ને તેને એક આવું લાગે કે ઓહો, ઘણી વખત સાર્થકતા અનુભવાય કે એ શબ્દો સાચા છે, મારી માટે જ કીધેલા છે પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે। અને ઘણા બધા અનુભવી પણ એમના શબ્દોના છે। સાથે સાથે રડતા કોઈ બાળકના તમે મોંમાં એક મધુનું ટીપું પડે ને તો જેમ શાંત થઈ જાય એવી રીતે સ્વામીશ્રીનું વાણીનું પાન જે કોઈ કરે ને એ પણ શાંત થઈ ગયા છે। અને અત્યારે પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ તો એ પણ ભલે થોડુંક બોલે છે પરંતુ એમના શબ્દો જો આપણા મનની અંદર ધારીએ અને અંતરમાં ઉતારવાનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણું મન પણ શાંત થઈ જાય છે। દરેકને શાંતિની અનુભૂતિ થઈ છે પ્રમુખ સ્વામી મહારાજની વાણીથી। સન 1977ની અંદર અમદાવાદના તત્કાલીન મેયર શ્રી કૃષ્ણવદન જોશી હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની એ વાણીનો પોતે આસ્વાદ માણતા અને વાગોળતા સ્વામીશ્રીને સંતોને બધાને કીધેલું કે હું આ સભાની અંદર આવ્યો ને ત્યારે એ પહેલાં મારા મનની અંદર બધા વ્યવહારના વિચારો ચાલતા હતા, પરંતુ જ્યાં મેં અહીંયા પગ મૂક્યો અને એમાંય તે સ્વામીશ્રીનું મેં પ્રવચન સાંભળ્યું અને મારા બધા વિચારો હતા ને એ બધા શાંત થઈ ગયા। અને આ જે ઘટના બનીને એ જ તે મારે મન સૌથી મોટો પરચો છે। બીજો કોઈ પરચાની મારે ચમત્કારની જરૂર જ નથી, કારણ કે મેં જે વિચારો મારે જે ચાલતા હતા આખું વિચારોનું આખું વંટોળ્યું એ વંટોળ આખું શાંત થઈ ગયું બસ સ્વામીશ્રીના એ પ્રવચન દ્વારા। ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની 322મી વાતમાં કહ્યું છે કે આ સાધુ વાતો કરે છે ને તો 2000 માણસની સભા બેઠી હોય ને તો 100ના સંકલ્પના ઉત્તર થતા જાય, એમ મહારાજના આ સાધુ તો જાણે ને વાત કરે છે। તો જો આવી રીતે આપણને જોવા મળે છે અને જો આપણે ગમે ત્યારે કોઈ મંદિરની અંદર જઈએ, આપણે ઘણી વખત પ્રશ્ન એવો થાય કે આપણા જીવનની અંદર લૌકિક પ્રશ્નો અમુકને હશે, અમુકને આધ્યાત્મિક પ્રશ્નો હશે, અમુકને આર્થિક પ્રશ્નો પણ હોય, અમુકને કૌટુંબિક પ્રશ્નો પણ હોઈ શકે। તો દરેકને પ્રશ્નો તો હોવાના જ છે, કારણ કે સંસાર એક છે ને દરિયા જેવો છે અને ખારો દરિયો છે। અહીંયા બધું તમને અમુક સારું મળશે, અમુક જો તમે દરિયાની અંદર જે તપાસ કરો ને તો એમાં મોતી પણ મળે, અમુક વાર તમને માછલીઓ, અરે અમુક વાર તો એવી ઝેરી સાપો પણ અંદર જોવા મળતા હોય। ખારું પાણી તો છે પરંતુ સાથે સાથે એ તમને કોઈ પણ પ્રાણી જે તમને નુકસાન કરે એવું પણ થતું જોવા મળે છે। તો બસ જેમ દરિયાની અંદર બધું જોવા મળે ને એવી રીતે આ સંસારની અંદર પણ આવું જ છે।
તો પણ જ્યારે પણ તમને આવા અનુભવ થતા હશે અને ઘરની અંદર તમે હશો, હાજર હશો, પણ જ્યારે એ પછી તમારે મંદિરે જવાનું, એ આરતીનો લાભ લેવાનો, ભગવાનના દર્શન કરવાના, તમારું મન શાંત થઈ જશે. તમને એક સારા વિચારો આવશે. બધા એમ કહેતા હોય અમુક નાસ્તિકો કે ભગવાનનો અનુભવ થતો નથી, પણ મુશ્કેલીના સમયની અંદર તમે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમારું મન શાંત નથી થતું, પણ તમે મંદિરની અંદર ગયા તો તમારું મન એક શાંત થઈ ગયું. હવે મન તો સ્થિર થઈ ગયું, પણ સાથે સાથે સંતોના પ્રવચનો સાંભળવાથી પણ તમારા જીવની અંદર એક ઉદ્વગતિ પ્રેરશે. તો જો આ તાકાત છે શબ્દોની, સત્પુરુષની વાણીનો આ પ્રભાવ છે. તો સ્વામીશ્રીના જે શબ્દો સાંભળનારા દરેક પ્રશ્નોનું સમાધાન થતું અને શાંતિ પણ પ્રાપ્ત થતી, આવો બધાને અનુભવ થતો. તારીખ 21/11/1989 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર વિરાજમાન હોય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે આશીર્વાદ આપે છે દરેક સંતો અને ભક્તોને કે શ્રીજી મહારાજના નહીં, હું પણાનો અને મમત્વનો નાશ કરવા પધાર્યા. આ મારું કુટુંબ ને, આ તારું ને, આ મારું ગામ ને, આ તારું ગામ ને, આ મારો દેશ ને, આ તારો દેશ ને, એમ જ્યાં સુધી મનમાં મનાશે ને ત્યાં સુધી ઝઘડા જ રહેશે. પણ જો બધું જ મારું મનાય તો ઝઘડા રહે. મહાન સંતો થઈ ગયા, મારું તારું, નાત જાત ગામ દેશ કોઈ ભેદભાવ રાખતા નહોતા, કોઈ વાલું દવલું પણ એ રાખતા નહીં. એટલે જો એમના જીવનની અંદર શાંતિ હતી, સ્થિરતા હતી. એમ આપણે પણ છે ને આપણા જીવનની અંદર મારું તારું ને એવું બધું કરવું નહીં. અને સ્વામીશ્રીની તો આવી રીતે વાણી વહેતી ગઈ. એમાં એક ભક્ત બેઠા હતા એ સભાની અંદર ચરોતરના, પોતે લબ્ધ પ્રતિષ્ઠિત કેળવણીકાર હતા. હવે એમની પણ જે અશાંતિ હતી ને એ ભેદાઈ ગઈ એવું લાગતું હતું. કારણ કે એ કેળવણીકારને બન્યું હતું એવું કે પોતે જે રાજકીય પક્ષની જે લોકસભાની જે ટિકિટ મળવાની હતી અને 99.99 મળવાની એમને જ હતી, પરંતુ કાંઈક ચરોતરના એક સ્થાનિક ધર્મગુરુના એમની દખલગીરી એમને કોઈક કરી હતી. એટલે બેઠક પર અન્ય સાથી જે પક્ષ હતો ને એના ઉમેદવાર ઊભો રાખવાનો. એટલે પહેલાં તો આ કેળવણીકાર હતા જે સભાની અંદર બેઠા, તેમનું પત્તું કપાઈ ગયું. એટલે મોં સીધી આમ કોળિયો આવવાનો હતો ને છીનવાઈ ગયો, કોકે એમ ઝૂટકી લીધો ને એવો અનુભવ એમનો થતો. એટલું બધું એમને દુઃખ લાગતું. પણ આ પ્રમુખ સ્વામી મહારાજનું આ મારું તારું આવું બધું વાતો સાંભળીને એટલે એમના જીવનની અંદર જે અહમ ને અજ્ઞાન હતું એ બધું પળવાળની અંદર ભાંગી ગયું અને શાંતિની એક સરવાણી હૈયાની અંદર ફૂટી હોય ને એવો એમને અનુભવ થયો. તો જો આમ તો શાંતિ માટે આપણે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ. ઘણા બધા તો પુસ્તકો વાંચે, જીવન ચરિત્રો વાંચે, બહારના વ્યક્તિઓના જે કરોડોપતિઓ અબજોપતિઓ એમના જીવનની અંદર કઈ રીતે, પરંતુ વાસ્તવિક જ્યારે હકીકત આવે ને જમીની હકીકત, ત્યારે એમને પોતાના જીવનની અંદર એમને શાંતિ નથી હોતી. તમે જો નેપોલિયન બોનોપાર્ટ જુઓ કે પછી માઇકલ જેક્સન કયો કે એલ્વિસ પ્રેસ્લી કયો, આ કોઈ પણ કરોડો અબજોપતિ હતા પણ છતાં પણ એમના જીવનની અંદર શાંતિ નહોતી. હવે એવા જીવન ચરિત્રો આપણે વાંચીએ. હવે એ લૌકિક રીતે આગળ વધેલા છે પણ આધ્યાત્મિક રીતે પણ નરસિંહ મહેતા તમે જુઓ, મીરાબાઈ જુઓ, આ બધાના જ્યારે જીવન ચરિત્રો આપણે વાંચીએ ને તો એમાંથી આપણને એ શબ્દો એવા મળે કે આપણે પણ તરી જઈએ આપણે સંસારને. અને પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના એ આશીર્વચન હોય એ થોડુંક જ એક વાક્ય હોય, પણ આ વાક્યોને જો આપણે અંતરની અંદર ધારીએ ને તો આપણા જીવનની અંદર પણ આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ અને બીજાને પણ શાંતિ આપી શકીએ. આપણે એક જ તે વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ જે દરેક હરિભક્તોને, આમ તો 1970ના દાયકાની આ વાત છે કે ત્યારે બહુ વધારે પત્રોને એવી રીતે આવતું, એટલે કોઈક એક હરિભક્ત હતા એમને પ્રશ્ન પૂછ્યો કે આ બધું પત્રો આટલા બધા આવે છે તો આ બધા પ્રશ્નો કયા કયા હોય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું ભાઈ ભાઈના પ્રશ્ન, ભાઈ બહેનના પ્રશ્ન, સાસુ વહુના પ્રશ્ન, પરિવારના ધંધાકીય પ્રશ્નો, અમુક આધ્યાત્મિક પ્રશ્નો, નકરા પ્રશ્નો જ છે. એટલે સામે હરિભક્ત હતા એને કીધું કે આ ન લખવું પડે અમારે પત્રો અને આ પ્રશ્નો જ રહે, એનું કોઈ સમાધાન ખરું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે સમાધાન તો છે પણ એ કોઈ કરતા નથી. એટલે ઓલા હરિભક્તે સામે કીધું કયું સમાધાન તમે એવું આપ્યું અને અમે કરતા નથી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું કે ઘર સભા, ઘરના દરેક સભ્યો સાથે બેસે, સાથે ભોજન કરે અને પછી કોઈ ધાર્મિક ગ્રંથો હોય એ વાંચન કરે, ધૂન કરે અને એવી રીતે 15-20 મિનિટ ઘર સભા કરે તો કોઈ પ્રકારના પ્રશ્ન રહે નહીં. પરંતુ જો આપણને ગુરુમાં વચનમાં વિશ્વાસ નથી, એમની વાણીમાં વિશ્વાસ નથી,
બાકી જે હરિભક્તો એ પ્રમાણે કર્યું છે તો એમના જીવનની અંદર આ બધા પ્રશ્નો રહ્યા નથી. એટલે શાંતિની એક અનુભૂતિ એમને થયેલી છે. પરિવર્તનની પ્રેરણા પણ આવા સત્પુરુષના વચનો સાંભળવાથી આપણા જીવનમાં થાય છે. પરિવર્તન થવું ને બહુ અઘરું છે. જેમ કૂતરોની પૂંછડી તમે ભોંમાં 150, 200, 500, 1000 વર્ષ સુધી દાંટો ને તો વાંકીને વાંકી જ રહે. એમાં સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિ ચાલે ને આસક્ત થઈને, તો કોઈ દિવસ તેમાં સુધારો વધારો થાય નહીં. પરંતુ આવા સત્પુરુષના વચનો અને એમની વાણી જો સાંભળે ને તો અવશ્ય પરિવર્તનની પ્રેરણા થવાની અને ભાવના જાગે. અને સ્વામીશ્રીના શબ્દોનો પ્રભાવ જ એટલો બધો હોય ને કે સ્વભાવ હોય કે પ્રકૃતિ હોય, એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, કે પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ આ પંચ વિષયો હોય, એમાં જીવ આસક્ત થાય નહીં. વિખ્યાત ભાગવત રસજ્ઞ શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રી એ પ્રમુખ સ્વામી મહારાજની વાણી અને પ્રવચન સાંભળીને બોલ્યા એક વખત કે જેમ મેલા કપડાં ધોવા માટે છે ને પાણીની જરૂર પડે, એમ મેલા કાળજાને ધોવા માટે છે ને આ સ્વામીશ્રીની વાણીની જરૂર પડે છે. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજની વાણીનો પ્રભાવ. બેંગ્લોરનો એક યુવાન, એવા યુવાન કેવો તો સિગરેટના વ્યસનનો જબરો બંધાણી હતો. ધીમે બાળપણની અંદર તો એટલો બધો આવી રીતે વ્યસની નહોતો, પણ ધીમે ધીમે સોપારી ખાવાનું શરૂ કર્યું, પછી માવા ઉપર આવી ગયો, પછી આવી રીતે સિગરેટને વ્યસન ઉપર આવી ગયો. રોજના 12 પેકેટ સિગરેટ એ ફૂંકી મારતો હતો. આટલો અઠંગી વ્યસની હતો. અને એટલું જ નહીં, એના બધાય સગા સંબંધીઓ મિત્રોએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ આકાશ પાતાળ એક કરી નાખ્યા, પણ પરિણામની અંદર શૂન્ય આવ્યું. કોઈ પણ પ્રકારનો સુધારો આ યુવાને કર્યો નહીં. પણ આ યુવાન જ્યારે સન 1989ની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો એને યોગ થયો અને એ સમયની એને અનુભૂતિના એ શબ્દો શું છે એના શબ્દો કે જ્યારે સ્વામીશ્રી સાથે હું પ્રથમ વાર મળેલો ને ત્યારે તેઓ એટલી સીધી સાદી વાણીમાં ખૂબ માયાળુ ભાવથી મને કીધેલું કે ભગવાનને ગમે ને એવું સારું, સુઘડ અને નીતિમય જીવન જીવવું, એલફેલ કે વ્યસન કુસંગ કાઢી નાખવા, સુખી થશો. બસ આટલું જ તે પ્રમુખ સ્વામીમાં જે મને કીધેલું, પણ મારા હૃદયમાં એમને સ્થાન લઈ લીધું. બસ કોણ જાણે કેમ કે એ દિવસથી મને સિગરેટ પીવાનું મન થતું નથી. વ્યસન છૂટ્યું અને હું ખૂબ હાશ મેં અનુભવી અને અત્યારે પણ હું નિર્વ્યસની છું. તો જો શબ્દો ખાલી 3-4 જ તે, પરંતુ એ શબ્દનો પ્રભાવ કેટલો, એ વાણીનો પ્રભાવ કેટલો કે વ્યસનો હોય ગમે એટલા અઠંગ વ્યસની હોય, પણ એ વ્યસનીઓ પણ એ સાવ નિર્વ્યસનીઓ થતા જોવા મળ્યા છે. કોઈકે લખ્યું છે ને કે પ્રવચન બાદ છે ને તાળીઓના ગડગડાટ થાય તે કરતાં છે ને પરિવર્તનનો થોડોક પડઘો પડે ને એ જરૂરી છે. અને આ સ્વામીશ્રીની વાણીથી પરિવર્તન થાય છે. મહંત સ્વામી મહારાજ પણ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે તમે જુઓ તેમને સંપ વિશે વાત કરી છે, સુહદ ભાવ વિશે, એકતા વિશે, અભાવ અવગુણ લેવો નહીં, ઝેર સમાન છે, દિવ્ય ભાવ રાખવો. અરે એમને તો ઘર સભાની અંદર પણ દિવ્ય મહેલની રચના કરો, બધાય ઘરની સભ્યો બધા દિવ્યો છે, મુક્તો છે. તો જો આવા જ ભાવો અને આવા જ વિચારો તેમને આપ્યા. પ્રાપ્તિનો વિચાર કરો 15 મિનિટ, ફળ શું? અક્ષરધામમાં જેવું સુખ તમને છતાં દેહે મળશે. આ વાણી રહીને આ શબ્દો એમના રહ્યા ને, એ શબ્દ પ્રમાણે જો આપણે વર્તીએ ને તો અવશ્ય એવું ફળ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય જ છે. મહંત સ્વામી મહારાજે દિવાળીએ તે બાળકો માટે મિશન રાજીપો અંતર્ગત તેમને નક્કી કર્યું કે સત્સંગ દીક્ષા ગ્રંથના 315, હવે આ કોઈ ગુજરાતીની અંદર નથી, આ કોઈ એક શબ્દો નથી આપ્યા, આખા શ્લોક સંસ્કૃતની અંદર તૈયાર કરવાના છે. તો બોલો, દેશ અને વિદેશની અંદર 35,000 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને ઓછામાં ઓછા 10,000 બાળકો કરવાના છે સત્સંગ દીક્ષા મુખપાઠ. અને અત્યારે કરી પણ રહ્યા છે. એ ધોરણ 1 પહેલામાં ભણતો હોય, બીજામાં ભણતો હોય, એ 3.5 વર્ષનો બાળક હોય, એને કાંઈ અંગ્રેજી વાંચતાનો, ગુજરાતી ન આવડતું ને સંસ્કૃતય ન આવડતું હોય, છતાં પણ એને એના માતા પિતા દ્વારા, કાર્યકરો દ્વારા આ શ્લોક પાકા કરવામાં આવે છે, તૈયારી કરવામાં આવે છે અને અત્યારે કરે પણ છે. તો જો અલ્પ એવું વચન પણ ફળ કેવું, તો અક્ષરધામ તો છે, સાથે સાથે મનનું ઘડતર, ભવિષ્યની અંદર એ વિદ્વાન બનશે અને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધશે. જો આપણને અત્યારે દેખાય નહીં, પણ આ સત્પુરુષની દ્રષ્ટિ છે અને એ બધું જોવે છે. સન 1992માં તે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ખાનદેશની સત્સંગ યાત્રા દરમિયાન અમલનેર પધારેલા
હવે અહીં સત્સંગ સભામાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લોયા પ્રકરણ એકના આધારે છે ને ક્રોધ રહિત જીવનની શીખ આપી રહ્યા હતા. એટલે પ્રમુખ સાંઈ મહારાજજી વિષય ઉપર એમને પ્રવચન શરૂ કર્યું. હવે પ્રવચનમાં કોઈ દેશ વિદેશના એવા ચિંતકો હોય કે કોઈક સારું વ્યક્તિ હોય ને એવા કોઈ ઉદાહરણ નહીં કે કોઈ શણગાર પણ નહીં શ્લોકની અંદર. બસ નૈસર્ગિક પોતાની ગામઠી ભાષાની અંદર મિશ્રિત થોડીક હિન્દીની અંદર એ વાણી આમ વહી રહેલી. આ સત્સંગની અંદર અમલનેરના નગરાધ્યક્ષ શ્રી ગોવિંદ મુંદડે પણ બેઠા હતા. એટલે સ્વામીશ્રીની વાણી તેઓને એવી ઢંઢોળી ગઈ ને કે આશીર્વાદ બાદ સ્વામીશ્રીને પુષ્પાર્થી સત્કારો એમને આવ્યા ને બોલ્યા કે આજથી હું છે ને ક્રોધ રહિત જીવન જીવવાનો સંકલ્પ કરું છું, આપ મને આશીર્વાદ આપો. અને જેઓએ આ સાંભળ્યું ને એટલે બધા સ્તબ્ધ થઈ ગયા. કારણ કે જમવામાં એમને 1 મિનિટનો પણ વિલંબ થાય ને તો રાતાચોળ થઈ જતા. અને રસોઈ સહેજ પણ થોડીક પણ ઠંડી હોય ને તોય આ તપી જતા. અને વાત વાતમાં હુક્કાર ને ધૂતકાર એવું તો શરૂ જ હોય. અને આ કેવું પરિવર્તન! એ પરિવર્તન જો છડીદાર બન્યા હતા અને સ્વામીશ્રીના સાદા કિંતુ અસરદારી શબ્દો હતા એ પ્રભાવના લીધે જ શક્ય બન્યું. તો જો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એક શિષ્યનો એક સંબંધ તો છે. આપણે જો ગુરુનું ઋણ અદા તો ન કરી શકીએ. એમનો તો આપણે નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ, વિનમ્રતા રાખીએ, દાસભાવ રાખીએ, એટલું પૂરતું નથી. પરંતુ ગુરુ પૂર્ણિમા આવે છે તો એ સંદર્ભે આપણા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા કે પછી પંચ વિષયોની અંદર જો આપણે આસક્ત હોઈએ ને તો જો એમાંથી આપણે વૃત્તિ થોડીક પાછી ખેંચીએ અને આપણા જીવનની અંદર એક જ્ઞાનનો દીપ પ્રગટાવીએ, સાથે સાથે જ્ઞાન સાથે વૈરાગ્ય, વૈરાગ્ય સાથે નિયમ ધર્મ અને જે સત્પુરુષની જે રીત છે એની રીત પ્રમાણે આપણે ચાલીએ તો ખરેખર આ ગુરુ પૂર્ણિમાનો જે પર્વ રહ્યું ને એ ઉજવ્યું કહેવાય. અને તો આપણા જીવનની અંદર એ સત્પુરુષ રાજી થાય. અને જો ભગવાન અને સત્પુરુષ એક વખત રાજી થાય તો આપણને જે તે ભલે ત્રિવિધના તાપ હોય, પૂર્વ જન્મના પણ એ બધાય તાપ કે એ પાપ રહ્યા ને એ વિનાશ કરવા માટે એવા સમર્થ છે. તો આપણે સંપ રાખીએ, દિવ્ય ભાવ રાખીએ, સંપ સુહદ ભાવ એકતા રાખીએ. કારણ કે આ બધા ગુણો આપણે રાખીશું ને આપણા જીવનની અંદર તો સત્પુરુષ ખરેખર રાજી થશે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમને ગમશે. તારીખ 9/2/2006 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા એટલે એ સમયે છે ને ભરૂચ મંદિરના અભિષેક મંડપના પૂજારીએ સ્વામીશ્રીને એક વાત કરતા કીધું કે એક થોડાક દિવસ પહેલાં એક પ્રતિષ્ઠિત કુટુંબના મહિલા આ ભરૂચની અંદર નીલકંઠ અભિષેક કરવા માટે આવેલા. એટલે અભિષેક દરમિયાન છે ને એ બહુ આંસુ આમ રડતા, ચોધાર આંસુએ. એટલે એમને જોઈને મેં એમને કહ્યું કે બહેન રડો છો કેમ? ત્યારે એમણે મને કહેલું કે મારા પતિ ઊંચા હોદ્દા ઉપર છે પરંતુ આવતી 31 ડિસેમ્બરે છે ને એ આપઘાત કરવાના છે. મેં કહ્યું કે તમે એમનો ટેલિફોન નંબર આપો તો હું સંતો સાથે વાત કરાવું. પણ એ બહેને એવું મને કીધું કે ભૂલે ચૂકે પણ હું જો તમને ટેલિફોન નંબર આપું ને તો મને મારીને મને બેવડી વાળી દે, એવી ભયંકર મારી પરિસ્થિતિ સર્જાશે, એટલે હું તમને મોબાઈલ નંબર ન આપું. એટલે સ્વામીશ્રીને આગળ વાત કરતાં કહ્યું પછી તો મેં એમને કીધું કે તમારો પતિ જો સાવ મરી જાય એના કરતાં માર સહન કરવો સારો, નંબર આપો તો સારું. એટલે આવી દલીલ કરી અને પછી એમને સેલફોન નંબર આપ્યો. અને આપ ત્યારે છે ને ભરૂચની અંદર વિરાજમાન હતા અને 24મી તારીખે તેઓ મંદિરે આવ્યા અને આપના આશીર્વાદ સાંભળ્યા અને તેઓનું જે મનનું જાણે છે ને પરિવર્તન થઈ ગયું. અને તેઓ બોલી ઉઠ્યા કે સ્વામીજીએ જે કાંઈ વચનો કહ્યા ને મારા માટે જ હતા અને આપના વચનોથી તેઓની અંતરદ્રષ્ટિ થઈ અને જે આપઘાત કરવાનું હતું ને એ બધું માંડી વળ્યું. તો જો આ સ્વામીશ્રીનો પ્રભાવ છે કે એમના પ્રભાવથી આ થઈ શકે છે. આપણે છે ને સ્વામીશ્રીના શબ્દો ઉપર જો થોડુંક વિચાર કરીએ ને તો ખરેખર આપણને અંતરદ્રષ્ટિ થાય છે કે ના ના, આપણને જે ગુરુ મળ્યા છે, સત્પુરુષની જે ભેટ મળી છે, એમના જે વાક્યો છે ને આ વાક્યો જેમ લોઢામાં લીટો છે ને એવા છે. આ કોઈ તળાવની અંદર લીટા આંક્યા કે માટીની અંદર લીટા કરીને તે ગમે ત્યારે ઘૂસાઈ જાય એવા નથી. આ અનુભવની વાત છે અને પાછું આચરણયુક્ત વાણીની અસર છે. જાણીતા સમાજ સેવક શ્રી ઈશ્વર પેટલીકરે સ્વામીશ્રીની વાણી સાંભળીને એમણે કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ જે વાત કરે છે ને એ સ્પર્શે છે અને દરેકને પાછું પચે છે.
કારણ શું છે? એમનું જીવન એવું છે. અત્યારે કેવું છે સમાજની અંદર, લોકો આજે ગમે તેવું સારું સારું બોલે, પરંતુ જ્યારે એમના જીવનની અંદર તપાસ કરવામાં આવે ને તો પાછી એવા ગુણો 1% ન હોય. અને બોલે સારું, પણ વાસ્તવમાં હકીકતમાં સ્વામીશ્રી જ્યારે બોલે છે ને ત્યારે એમને અનુભવેલું છે, એમને એ પ્રમાણે વર્તેલું છે. જ્યારે શ્રીજી મહારાજને ત્યાં પરમહંસો એમને તૈયાર કરેલા તો એમને આ પ્રકરણોમાંથી પસાર કરાવેલા હતા. અલગ અલગ 114 પ્રકરણો હતા. તો ત્યારે પણ એ પ્રકરણોમાંથી હોશે હોશે પરમહંસો પસાર તો થયા, પરંતુ ઘણી વખત મહારાજે એમને અલગ અલગ ગામો જ્યાં હાવ સત્સંગનો ન્યાય વિચરણ કરવા માટે મોકલ્યા. ત્યારે આ પરમહંસો રહે ને એમને પ્રશ્ન કાયમ રહેતો. અને સ્વામીશ્રી એક વખત તો પ્રમુખ શ્રીજી મહારાજને કહેલું તે કે અમે એટલા બધા તમારા જેવા જ્ઞાની નથી, અમને એવું સારું બોલતા ન આવડે, તો અમે શું કરીએ? ત્યારે શ્રીજી મહારાજે કહેલું કે તમે વર્તન તમારી વાતો કરશે, તમે વર્તનમાં નિયમ ધર્મમાં લેશ માત્ર પણ એમાં ખોટ રહેવા દેતા નહીં, બાકી બધું હું સંભાળી લઈશ. તો એમ જો આપણને અહીંયા વર્તન જોવા મળે છે. અહીંયા કોઈ ઉપદેશોના કોઈ ઠાઠ માઠ કે કલાકો 2 કલાકો આપીને એવું નથી કરી દેતા, પરંતુ પોતે અનુભવેલી વાત છે. ભલે 2-5 મિનિટ બોલે છે, એ આશીર્વચન હોય મહંસય મહારાજ, પરંતુ એમને અનુભવેલી વાત છે અને એમાંથી પસાર થયેલા છે, એ તપેલા છે, ભીડો સહન એમને કરેલો છે. અને ત્યારે આપણને કહે છે, એ સંપની વાત કરતા હોય કે સુવદ ભાવની વાત કરતા હોય, એ દિવ્ય ભાવની વાત કરતા હોય કે પ્રાપ્તિની વાત કરતા હોય, પોતે એ રીતે પહેલાં વર્તેલા છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આ તો વિશેષતા છે. વિખ્યાત લેખક શ્રી ગુલાબદાસ બ્રોકરે પણ પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે આવી આચરણયુક્ત વાણી વિશે કહ્યું હતું, ત્યારે એમને કહ્યું કે વર્ષોથી હું ઘણી જગ્યાએ બોલતો આવ્યો છું, અમારી પાછળ છે ને વાણીનું બળ છે, અને આવા સંતો પાસે વાણીને બળ આપનાર એમના ચારિત્રનું બળ છે. અને કેરેક્ટર્સ મેન પરફેક્ટ. કોઈ પણ વ્યક્તિ બોલે ને એનું કેરેક્ટર્સ પહેલાં હોવું પડે, એ ચારિત્ર બનાવવું પડે. હું હોય કે તમે હોય, કોઈ પણ હોય, અને એ ચારિત્ર હોય ને તો તેવા શબ્દો આવે, અને તો તે શબ્દોની અસર થાય સામે શ્રોતા વર્ગ પાસે. બાકી મારામાં કાંઈ હોય નહીં અને હું તમને મોટા મોટા ઉપદેશો આપતો હોય તો એ સાંભળવામાં સારા લાગે, પરંતુ વાસ્તવમાં જમીની હકીકતની અંદર એ કોઈ પણ પ્રકારના સુધારા આપણા જીવનની અંદર થતા નથી. તારીખ 16/6/2009 રોજ જ્યારે મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હોય છે, હવે એમના દર્શનાર્થે એક સિનિયર IAS અધિકારી, જ્યાં આમ તો ભારતની અંદર અઘરામ અઘરી પરીક્ષા જુઓ સેન્ટ્રલની અંદર UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એમાં 3 કેડર આવે. એક IAS આવે, બીજું IPS આવે ને પછી IFS આવે. હવે IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના પોતે એટલે કલેક્ટર, ક્લાસ 1 અધિકારી કહેવાય. હવે એ શ્રી અચ્યુતન આવેલા. હવે કેન્દ્ર સરકારની કાયદા કચેરીના વર્ષો સુધી એમને કાર્યવાહી કરેલી, એટલે શ્રી અચ્યુતને આવતા વેત જ તે સ્વામીશ્રીને કીધું, હું ગત વખતે છે ને આપને મળ્યો હતો ત્યારે મને કંઠી તમે પહેરાવેલી, અને એ કંઠીનો એક પણ મણકો આજે મેં તૂટવા દીધો નથી. અને એમ કહીને એમને ઉમેર્યું કે એ વખતે મેં આશીર્વાદ માગ્યા હતા કે મને ગુસ્સો બહુ આવે છે, તો ત્યારે આપે કહેલું કે રોજ 3 માળા કરજો. ત્યારથી હું દરરોજ 3 માળા પણ હું નિયમિત કરું છું. હવે સ્વામીશ્રી તો નમ્ર ભલામણના 2 શબ્દો હવે હતા ખાલી, તો આ બુદ્ધિશાળી ઓફિસરના જીવમાં પણ કેવા જડાઈ ગયા હતા. તો આવા તો કંઈક પ્રસંગે રોજે રોજ બનતા જોવા મળતા હતા, ત્યારે તે ને અત્યારે તે. કારણ કે સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા નથી. એ તો દેહ બદલાય છે, પરંતુ સ્વરૂપ તો એક જ છે કે એ અનાદિ અક્ષર મૂર્તિ, એ ગુણાતીતાનંદ સ્વામી, એ પ્રમુખ સ્વામી શ્રીજી મહારાજ, એ ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, ભગતજી મહારાજમાંથી શાસ્ત્રીજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી બને, હાલ મહંત સ્વામી મહારાજમાં એ સાંગોપાંગ બિરાજમાન છે. તો જો સ્વામીશ્રીએ આવી રીતે સ્વયં ભજન ભક્તિ હોય, કથા કીર્તન હોય, એવી રીતે જીવન એમને વિતાવેલું છે. માટે ભગવાન ભજન ભક્તિ અને વક્તવ્યમાં નહીં, પણ એ કર્તવ્યના વિષય એમના છે, અને એ કર્તવ્ય પ્રમાણે તેઓ વર્ત્યા છે ને એટલે લોકો તેમના પગલે પગલે ચાલે છે. અને આજે પણ મહંત સ્વામી મહારાજના પગલે પગલે ચાલતા હોય ભક્તો, અને નિયમ પ્રમાણે બધાએ વર્તતા હોય, તો એનું મુખ્ય કારણ આ જ છે. કારણ કે મહારાજનું અસાધારણ લક્ષણ શું છે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું, કે એ હજારો નહીં લાખો મુમુક્ષુઓને હરિભક્તોને નિયમમાં વર્તાવે છે. સંતોને તો વર્તાવે છે, પણ એવા ભક્તોને પણ વર્તાવે છે. અને અત્યારે આ બધા દર્શન આપણને થાય છે. બીજું કે ભાષાના બંધનથી આ પર છે સત્પુરુષ,
આપણને કેવું લાગે કે સારું આપણને બોલતા આવડતું હોય ને તો જ તે લોકો આપણને સાંભળે, આ આપણી લૌકિક દ્રષ્ટિએ. પરંતુ આ સત્પુરુષ જ્યારે બોલે છે ને, યોગીજી મહારાજની તમે વાણી જુઓ, કેવી વાણી વાપરે, પરંતુ શબ્દો કેવા અસર કેવા કરે. બે ત્રણ તમને એમના વાક્યો કહું. એમ તો પહેલું તેમનું સૂત્ર કે છે ને, ભગવાન ભજી લેવા. હવે સારનો સાર એમને આપી દીધો. આ વાક્ય કેટલું નાનું. યોગી ગીતામાં કીધું છે કે સહન શક્તિ રહીની જબરો ગુણ છે. હવે સહન શક્તિનો કેવો કહી દીધો, ગુણ કેવો જબરો ગુણ કહી દીધો. આ શબ્દ ઉપર વિચાર કરો તો સહન કરવાનું મન આપણને થાય. આમ તો સહન કરવું કોઈને ગમતું નથી, પણ આ શબ્દ વાંચવા જ થાય. તેમણે બીજું કીધું કે કોઈનો અભાવ ન લેવો, અભાવ ઝેર સમાન છે. બીજું એક એમને એ પણ કીધું કે થાબડા જેવો હોય તોય મને એનો અવગુણ ન આવે. તો જો અહીંયા અવગુણ લેવાની વાત જ નથી કરતા. એમની પરાકાષ્ઠા જો, સ્થિતિ જો, એ શબ્દો જો, એ શબ્દોનું કેવું એ ભાષાથી બંધનથી પર છે. એટલે એમના વાક્યો એટલા ચરિતાર્થ થતા જોવા મળે છે. જો વર્તનશીલ વક્તાનું મૌન રહ્યું ને, એ પણ મહાવાણી બની જાય છે. મોહન સ્વામી જ બહુ બોલતા નથી, પરંતુ એમનું મૌન રહ્યું ને ઘણું બધું એ આપણને શીખવાડી જાય છે. કારણ કે ઋષિઓએ પણ કહ્યું છે ને કે ગુરોસ્થુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તે છિન્ન સંશયા. એટલે કે સ્વામીશ્રીના સાનિધ્યમાં ઘણીવાર એવું બનતું હોય છે કે ગુરુનું જે મૌન રહ્યું ને, એ તે ઘણું બધું શિષ્યોને શીખવે છે. ભાષા નહોતા જાણતા, પણ સ્વામીશ્રીની વાણી સાંભળવાનો આનંદ રહ્યો ને, એ ઘણો બધો આપણને રહે છે. મોહન સ્વામી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય, તારીખ 29/10/2006 રોજ પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર પધાર્યા હતા. એટલે અહીં તેઓના દર્શનાર્થે છે ને, જર્મન એક યુવક, નામ એનું માર્કસ, આવ્યો હતો. એટલે પોતે જે મધ હોય, માંસ હોય, દારૂ હોય, એનાથી મુક્ત હતો. એટલે સ્વામીશ્રી આ વાત એમને સાંભળીને એટલે બહુ રાજી થઈ ગયા અને સ્વહસ્તે એને કંઠી બાંધી. અને એ વખતે મરસ્કસે પોતાનો એક અનુભવ જણાવતા કહેલું સ્વામીશ્રીને, અને બધા સંતો અને ભક્તો પણ હતા, કે હું આપના આશીર્વાદની છે ને સીડી અહીંથી લઈ ગયો. મને ભલે કાંઈ સમજાતું નથી, પણ આપણી વાણી રહીને તમારી સાંભળીને મને ખૂબ આનંદ થાય છે. આ જ તે વાણીનો પ્રવાહ આપણને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની અંદર, એટલે જ જો એમને આધ્યાત્મિક ગુરુ બનાવ્યા. મુસ્લિમ પોતે પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજને એ સ્પિરિચ્યુઅલ ગુરુ માનતા હતા, આધ્યાત્મિક ગુરુ. તો પ્રમુખ સ્વામી મહારાજ એટલા પ્રભાવિત થઈ ગયા કે એમને ટ્રાન્સન્ડેશન એટલે કે પરાત્પર નામનું એમને બુક લખી. પોતે મિસાઇલ મેન, પહેલેથી બાળપણથી જ એટલા મેન હતું અને પોતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવનાર હતા. પણ છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજના યોગ્ય કરીને આવ્યા દિલ્હી અક્ષરધામ, અને ત્યારબાદ એમનું જીવન પરિવર્તન થતું જોવા મળ્યું. આર્ષ વાણી એમની છે. સત્પુરુષ બોલે છે ને એ આર્ષ વાણી, કારણ કે સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ. એટલે કે મહાન સંતો સહજમાં બોલે ને તોય શિલાલેખ થઈ જાય, અને બીજા સોગંદ ખાઈને બોલે ને તોય બરફ પર કોતરેલો અક્ષર જેવું પળમાં પીગળી જાય, ખબર ન પડે એમ. પરંતુ સ્વામીશ્રીની વાણી રહીને આવી નથી, કોઈ દિવસ એ અફળ જતી નથી. તારીખ 18/8/2001 રોજ જ્યારે અટલાદરાની અંદર જાહેર સભાની અંદર સંબોધતા જાણીતા પત્રકાર લેખક કાંતિભાઈએ જણાવેલું કે હું જન્મભૂમિમાં આસિસ્ટન્ટ એડિટર તરીકે હતો, ત્યારે મુરબ્બી શ્રી હરિન્દ્રભાઈ દવે તેમની ઓફિસની અંદર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના ફોટાનું પૂજન કરીને કાર્ય શરૂ કરતો જોતો. એટલે મેં એકવાર એમને પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી પ્રત્યે તમને આટલી બધી શ્રદ્ધા કેમ તમે ધરાવો છો? એટલે મને એમને કહેલું કે કાંતિભાઈ, બીજું કાંઈ નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને વચન સિદ્ધ છે. કોઈક વાર તમે અનુભવ કરજો, અને એવો અનુભવ મને થાય છે. એટલે આ વાતને સમય તો થઈ ગયો, પણ એકવાર એક મહોત્સવ હતો ને ત્યારે ગુજરાતમાં તોફાન ચાલતું હતું, અને હું ત્યારે ચિત્રલેખા તરફથી એમને મળવા આવેલો. એટલે મેં સ્વામીશ્રીજીને પૂછ્યું કે તમે ઉત્સવ કરો છો, પણ ગુજરાતમાં તો ચારેય બાજુ તોફાન ચાલે છે. એટલે મને સ્વામીશ્રીએ ખૂબ સ્વસ્થતાથી કીધું કે ક્રાંતિભાઈ, 5 દિવસમાં બંધ થઈ જશે. ને ખરેખર 6 દિવસે તોફાન બંધ પણ થઈ ગયું. તો જો આ એમનો પોતાનો અંગત જે અનુભવ હતો ને, આ અનુભવ એમને જણાવ્યો. લૌકિક જો વ્યક્તિઓની અને સજ્જનોની વાણી તો જે બન્યું છે ને એને વર્ણવે છે. જ્યારે આ મહાન ઋષિઓ જ્યારે બોલે ને એ મુજબ પાછી ઘટનાઓ બને છે. અને એટલે જ જો એમના આશીર્વાદ આપણે, એમના વચનોમાં આપણને વિશ્વાસ છે. અને વિશ્વાસથી જ કોઈ વહાણ, કેમ વિશ્વાસથી જ તે આગળ વધે. હવે તમે બીતા જ હોય કે વહાણ ડૂબી જશે તો, વાવાઝોડું આવશે તો, મરી જશું તો કોઈ દિવસ વહાણને તમે બેસી ન શકો અને દરિયો પાર પણ ન કરી શકો. પણ વિશ્વાસ કેમ વહાણમાં રાખ્યું? તો બસ એમ આપણે પણ ભગવાન અને ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો છે.
કારણ કે આવા જ દિવ્ય સત્પુરુષ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. કારણ કે મહંત સ્વામી મહારાજ પણ વચન સિદ્ધ છે. તેઓ જે બોલે છે તેવો થાય છે. અરવિંદ બબલનો પ્રસંગ આપણને ખબર છે. અઠંગી વ્યસનીઓ હતા. ગમે તેવી ફ્લાઇટ બદલે પણ વ્યસન, સિગરેટનું વ્યસન જાય નહીં. ઘણા બધા પ્રયત્નો કરે પણ છેલ્લે મહંત સ્વામી મહારાજે કીધું કે ગયું તો ગયું તે ગયું. તે હજી સુધી એમને કોઈ દિવસ એમને વિચાર પણ એવો નથી આવ્યો કે મારે વ્યસન કરવું છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો મહંત સ્વામી મહારાજના પણ છે, પ્રમુખ સ્વામી મહારાજના પણ છે, કે જેના ઉપરથી આપણને ખબર પડે કે વાણીનો પ્રભાવ સત્પુરુષના જીવનની અંદર એ આપણે સાંભળીએ ને તો ઘણો બધો થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને ખરેખર ગુરુ પૂર્ણિમા છે તારીખ 10 તારીખે. તો આપણે પણ આપણા જીવનની અંદર ગુરુ જે પગલે ચાલ્યા છે, ગુરુના જીવનની અંદર, સત્પુરુષના જીવનની અંદર જે ગુણો છે તો એવા ગુણો આપણામાં પણ આવે. એ જ આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.